પાટણમાં રોડ ખાનગી જમીનમાં બન્યાનો વિવાદ સામે આવ્યો। પાટણ નગરપાલિકાના આયોજન પર ગંભીર સવાલ ઉભા થયા। નગરપાલિકાના ખર્ચે બનેલો માર્ગ ફેન્સિંગથી બંધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 10માં રહેવાસીઓની અવરજવર ખોરવાઈ। કોર્પોરેટર વિપુલ ઠક્કરે બેદરકારીના આક્ષેપો કર્યા। જમીન માલિકી અધિકારીઓની સંમતિનો પણ દાવો કર્યો। શું અધિકારીઓની સંમતિથી ફેન્સિંગ થયું તેવો અહીં સવાલ ઉભો થઈ રહ્યા છે। અનેક સવાલો આને લઈ ઉભા થઈ રહ્યા છે। ત્યારે લાખો ખર્ચ છતાં આવી ભૂલ કેમ થઈ તે મોટો સવાલ ઉભો થયો। પાટણ નગરપાલિકાની પણ આ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે ખાનગી જમીનમાં રોડ બનાવતા ભારે વિવાદ ઉભો થયો। શું રોડ ખરેખર ખાનગી જમીનમાં બન્યો હતો ત્યાં અહીં મોટો સવાલ ઉભો થયો છે। અનેક સવાલો આ ઘટનાને લઈ ઉભા થઈ રહ્યા છે। જમીન ચકાસણી વગર કામ કેવી રીતે થયું તે પણ અહીં મોટો સવાલ ઉભો થયો। પાટણથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યા છે। જ્યારે માલિકની અરજી પછી પણ કાર્યવાહી કેમ ન થઈ તે મોટો સવાલ ઉભો થયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રવીણ, પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ખાનગી જમીનમાં રોડ બનાવતા સમગ્ર વિવાદ સર્જાયો છે। શું છે સમગ્ર મામલો? જે વાત કરી તો પાટણ નગરપાલિકાએ ભોપારું કાઢ્યું હોય તેવો ઘાટ આજે પાટણમાં કઢાયો છે। કારણ કે નગરપાલિકાએ ખાનગી જે માલિકીની જમીન હતી તેમાં રોડ બનાવી દીધો। જ્યારે આ રોડ બનવાના કારણે ત્યાં જમીન માલિકે ત્યાં ફેન્સિંગ કરી નાખ્યું અને ફેન્સિંગ કર્યાના બાદ હવે વાહન ચાલકો અને રાહદારીઓ અહીંયાથી પસાર થવા માટે પરેશાન થઈ રહ્યા છે। આ સમગ્ર ઘટના જ એવી છે કે પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર છે, જે આવેલો છે વિચુવાડ વિસ્તાર અને લાલેશ્વર પાર્કની પાછળની ભાગનો ભીલપતિ મંદિરની આગળના ભાગનો વિસ્તાર છે। અહીં વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આશરે 12 થી 18 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવી દીધો હતો। અને હાલમાં જો વાત કરીએ તો સ્થાનિકો આ વિસ્તારને લઈ અને આ રોડની ત્યાંથી પસાર થવા માટે પરેશાન બન્યા છે। કારણ કે અહીંના સ્થાનિક જે લોકો હતા તેના જણાવ્યા પ્રમાણે જીગર પટેલ દ્વારા આ રોડની ફેન્સિંગ તારની વાડ કરી દેવામાં આવી છે। કારણ કે આ જે જમીન માલિક છે જીગર પટેલ, તેને પોતાની માલિકીની જગ્યા હોવાનું જણાવી અને રોડને હાલ ફેન્સિંગ કરી નાખ્યું છે। તેના કારણે લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે। સમગ્ર ઘટનામાં જો જોવા જઈએ તો ગંભીર સમસ્યા એ છે કે નગરપાલિકાએ પોતાની બેદરકારી રાખી। કારણ કે આ રસ્તો જોયો નથી ત્યાંનો છે શું નહીં, અને તેને પોતે આ રોડ બનાવી દીધો છે। ત્યારે હાલમાં આ સ્થાનિક આ વિસ્તારના જે કોર્પોરેટર હતા વિપુલ ઠક્કર, તેઓએ તાત્કાલિક આ બાબતે દરમિયાનગીરી કરી હતી અને ફેન્સિંગ કરનાર જીગર પટેલને સંપર્ક કરતા સમગ્ર ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। કારણ કે આ જમીન છે તે વિપુલ ઠક્કરની માલિકીની છે, વિપુલ ઠક્કરના માલિકીની। અને ત્યારબાદ જીગર પટેલ દ્વારા ટેલિફોન સંપર્ક કરી અને તેઓને પૂછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને તેઓ નગરપાલિકાને જાણ કરી હતી। એટલે કે નગરપાલિકાને આ બાબતે તેઓ લેખિત અરજી પણ કરી છે અને તે બાબતે ચીફ ઓફિસર અને એન્જિનિયર છે તેઓને આ બાબતે સૂચના પણ આપી છે। ત્યારે હવે સમગ્ર મામલો બહાર આવે છે। ત્યારે જો વાત કરીએ તો અત્યારે હાલમાં સમગ્ર નગરપાલિકા અને જે સત્તાધીશો છે તે પણ હાલ તપાસ કરી રહ્યા છે કે સમગ્ર મામલે શું કરી શકાય। પરંતુ હાલમાં કહીએ તો નગરપાલિકાએ પોતાની બેદરકારી રાખી હતી અને મોટો ભાંડો ફૂટ્યો છે। કારણ કે નગરપાલિકાએ પાલિકાની જે રૂપિયા હતા તેને ભોપારું કાઢ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।